ગાંધીનગર ઉપર તો ગાંધીનગર ખાતે 2026-27ની રવિ માર્કેટિંગ સિઝન માટે ટેકાના ભાવ નક્કી કરવા બેઠક મળી હતી। આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ કિસાન સંઘના પ્રતિનિધિઓ બેઠકમાં ખાસ હાજર રહ્યા। બેઠકમાં ટેકાના ભાવો નક્કી કરવામાં આવ્યા। ગત વર્ષ કરતાં 10% વધુ ભાવ વધારો સૂચવવામાં આવ્યો। આ બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને કૃષિ ક્ષેત્રમાં વિકાસ થાય। આ નિર્ણયથી ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળશે, આર્થિક રીતે મજબૂત બનવા માટે સહાય મળશે। આજે 2026-27ની રવિ માર્કેટિંગ સિઝનના પાકોના ટેકાના ભાવો નક્કી કરવા માટેની ભલામણ કરવા માટે કૃષિ ભાવ પંચની મીટિંગ મળેલ, જેમાં પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કૃષિ ખાતાના અગ્ર સચિવશ્રી, ખેતી નિયામકશ્રી, વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને ખેતીવાડી ખાતાના રાજ્યના સિનિયર અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા। લાંબી ચર્ચા વિચારણાના અંતે અમે ભાવપંચમાં ઘઉં પિયતના 4200 રૂપિયા ક્વિન્ટલનો ભાવ, ચણાના 7400 રૂપિયા, રાઈ સરસવના 7600 રૂપિયા અને શેરડીના 630 રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવપંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી અને આજની આ મીટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી। વર્ષે ઘઉંનો રાજ્ય સરકારે ટેકાનો ભાવ જે ભલામણ કરી હતી એ 4050ની સામે 4200 રૂપિયા છે। ચણાની અંદર 7050ની સામે 7400 છે। રાઈ સરસવમાં 7200ની સામે 7600 છે અને શેરડીની અંદર 630 રૂપિયાનો ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે। આશા રાખીએ કે ભારત સરકાર આપણા ભાવોને કન્સિડર કરી અને MSPની અંદર